મંદહાસ્યરુચિરાનનાંબુજಂ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહમવિચિંતયે. સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચામૃત સાગર પૂર 10 તરંગ 37. ભગવાન શ્રી હરિએ ભુજમાં ઉતાસણીનો ઉત્સવ કર્યો. ત્યાર પછી મુક્તાન સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ધમડકા આધોઈ ગામડાઓ ફરવાની આજ્ઞા કરી. મહારાજ કે માંડવી સુધીના એ બધા ગામડા ફરજો. મહારાજ કે દંભી જે બ્રહ્મજ્ઞાનીઓ હોય ને એને ઉઘાડા કરજો, લોકોને ખબર પડે, જાણ થાય. બિચારા ભોળા લોકો એમાં ભરમાઈ ન જાય, ખોટા બંધાઈ જાય નહીં. એ વખતે આત્માન સ્વામી હાથ જોડ્યા અને મહારાજને કહે છે, મહારાજ અમને એવા દંભી બ્રહ્મ જ્ઞાનીઓ ઓળખાવો તો ખરા. આપના વચનના પ્રતાપથી દંભી બ્રહ્મ જ્ઞાનીઓ અમે ઉખેડી નાખશું. આત્માન સ્વામી કે મહારાજ અમારામાં એવું બળ નથી, પણ તમારા પ્રતાપે કરી હા એને ઉખેડી નાખશું. અમે વેદશાસ્ત્ર એક પણ ભણ્યા નથી. અમે કંઈ આવું વેદ પુરાણો શાસ્ત્રોને કંઈ ભણ્યા નથી. અમે કંઈ વિદ્વાન જ્ઞાનીઓ નથી એવા. છતાંય વેદશાસ્ત્રમાં કહેલા જે ધર્મ એની ટેક રાખીને પાળશું. અમે ભણ્યા નથી, પણ છતાંય એમાં જે જે ધર્મો બતાવ્યા છે ને એ ધર્મો કહેતા તમે જે અમને વર્તમાનો આપ્યા છે હા એને અતિ દ્રઢ કરીને પાળશું. ત્યારે મહારાજ કીધું, મહારાજ કે સંતો એ ભણવાનું ફળ એટલું જ છે. દ્રઢ ટેક રાખીને ધર્મ પળાય એ એનું ફળ છે. ભણી ભણીને ધર્મ ન પાળે તો વિદ્વાન હોય ને એ પણ અધોગતિને પામે. અપાર વેદશાસ્ત્રને ભણેલા વિદ્વાન લગારે ધર્મને પાળતા નથી. ધર્મ ન પાળે તો તેના ભણવાનું ફળ તો એ 84ના ફેરા ફરવાનું જ રહ્યું. 84ના ફેરા મટે નહીં. ધર્મને ભગવાનથી વિમુખ જીવો તો જન્મ મરણ અને ઘોર જમપુરીને કઠોર દુઃખ પામે છે. ભણેલા હોય, વિદ્વાન હોય, પણ ભગવાનથી વિમુખ હોય, ધર્મ પાળતા ન હોય, સદાચારમય જીવન ન હોય, કયો અને ખોટું બ્રહ્મ જ્ઞાન લઈને બેઠા હોય, અહમ બ્રહ્માસ્મી થઈને બેસી જાય. આ લોકમાં તો એનું શોભી જાય. આ લોકમાં તો ઘણા એવા તો મનાય પૂજાય,
બહુ મોટા મોટા માન સન્માનો થાય, પણ દેહ મૂકે ત્યારે તો જમપુરી લખચોરાશીમાં જાય, જમપુરીના કઠોર દુઃખને પામે છે. અને બ્રહ્મ જ્ઞાન તો બ્રહ્મને સમાન છે, આનંદમય બ્રહ્મ છે અને અત્યંત શ્રેષ્ઠ છે. એમ ખાલી બ્રહ્મ જ્ઞાનનું માન લઈને ફરતા હોય તો જમપુરીમાં જાય, પણ ખરેખર બ્રહ્મ સ્થિતિ જ જેની થઈ ગઈ છે એ તો બહુ શ્રેષ્ઠ છે. હા, કેમ કે એ તો આવરણે રહિત છે, એને માયાના કોઈ આવરણ નડી શકતા નથી. તે શીખવાનું ફળ એ છે કે બ્રહ્મ સિવાય અન્ય કોઈમાં હેત ન રહે. આ બ્રહ્મ જ્ઞાનનું ફળ કે બ્રહ્મ મીન્સ ભગવાન, પરમેશ્વર. પરમેશ્વર વિના એને બીજે ક્યાંય હેત ન રહે, કોઈ વાસના, કોઈ ઈચ્છા, આસક્તિઓ ન રહે. એક ભગવાનની જ વાસના રહે. જેને બ્રહ્મદશા પ્રાપ્ત થાય છે તેમાં એ સુખદેવજીના જેવા બધા સદગુણ આવે છે. મહારાજ ઓળખાવે છે, આત્માન સ્વામી કીધું ને અમને ઓળખાવો. સત્યને ઓળખીને એટલે અસત્યની ખબર પડે. બે ઓળખવાની જરૂર ન પડે, એક ઓળખો બસ. જેને બ્રહ્મદશા પ્રાપ્ત થાય, જેને બ્રહ્મ જ્ઞાન આવે, સ્થિતિ થાય બ્રહ્મને વિશે, ત્યારે તેમાં સુખદેવજીના જેવા બધા જ સદગુણ આવે છે. એ બ્રહ્મરૂપ થયા વિના જે વિષય કહેવાય છે તે સર્વે સર્વોપરી જણાય છે. આમ છે, જ્યાં સુધી એને બ્રહ્મ જ્ઞાન નથી થયું, બ્રહ્મને વિશે સ્થિતિ નથી થઈ, ત્યાં સુધી આ લોકના જે કાંઈ પંચ વિષયો છે એ વિષય માત્ર એને સુખદાયક જણાય છે. અને એની ઈચ્છાઓની આસક્તિ મટતી નથી, વધતી જાય છે. પરંતુ જ્યારે વૈરાગ્ય થાય, ભગવાનના સત્પુરુષોનો યોગ થાય, એનો સમાગમ થાય, અને સમાગમે કરી અને એને જ્ઞાન થાય કે તા માયાજન્ય નાશવંત દેખાવા માંડે, ત્યારે એના અંતરમાંથી એ પદાર્થ પ્રત્યેની અરુચિ થઈ જાય, અભાવ. એનું નામ વૈરાગ્ય. ત્યારે બ્રહ્મ સિવાયના બીજા સર્વોત્તમ વિષય પણ કાગવેષ્ટા જેવા જણાય. ગમે તેવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિષય હોય, દેવલોકના સુખ હોય કે બ્રહ્મલોકના હોય, એને કાગવેષ્ટા જેવા દેખાય. અરે એમાં ક્યાંય જવાઈ ગયું હોય ને તોય પણ એને એમ લાગે કે ઊંધે માથે પાયખાનામાં પડ્યા છે. એ ભગવાનના બળે કરીને એમાંથી નીકળે, છૂટકો કરે, પણ એમાં બંધાઈ ન રહે. જેટલા આ રમણીય વિષય ભોગ હોય તે બધા ઝેરને અગ્નિ અને સર્પના સમાન જણાય છે. એટલે તે બધા વિષયોને જ્યારે ત્યાગ કરે ત્યારે અમૂલ્ય બ્રહ્મનિષ્ઠની સ્થિતિને પામે છે. સ્ત્રી અને ધનનો દૂરથી જ ત્યાગ કરે. બસ આ જગતમાં મોટામાં મોટું બંધન હોય, બસ સ્ત્રી અને ધનરૂપી તાતણે કરીને આખું જગત બંધાણું છે. બસ એ બેમાં જે ન બંધાય ને એ તો બે ભૂજાવાળો પરમેશ્વર કહેવાય. બાલ બધાયને તાણ ત્યાં રહે, સ્ત્રી અને ધન.
એમાં મુખ્ય સ્ત્રી. ધનની આવશ્યકતા તો એટલા માટે છે કે ધને કરીને વિષયની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીયાદિક વિષયની પ્રાપ્તિ ધને કરીને થાય છે. જો સહજ મળી રહે તો ધનની જરૂર નથી, તો એને ધનની જરૂર નથી. અને ધનની આવશ્યકતા તો કેવળ મનુષ્ય દેહને વિશે છે. બાકી 84 લાખ પ્રકારના અન્ય જીવો છે, એમાં ધનની આવશ્યક ક્યાં છે? નહીં. પણ સ્ત્રીરૂપી વિષયને તો ઈચ્છે છે, એ કામના મળતી નથી. પણ જ્યારે એને વૈરાગ્ય ઉદય થાય, એ જ્ઞાનાંશ ન હોય તો ભગવાન વિનાના ગમે તેવા ભગવાનના સંબંધ વિનાના સર્વોત્તમ વિષય હોય તો ઉતરતા કરતા પણ ઉતરતા થઈ જાય. પણ ક્યારે? તો કે બ્રહ્મના સુખમાં એની વૃત્તિ પૂગે ને, ત્યાં દ્રષ્ટિ પહોંચે ને ત્યારે. તો સહજ છે આ લોકમાં કોઈ શ્રેષ્ઠ વિષયનો યોગ થાય તો ઉતરતામાંથી મન ઉતરી જાય. તમને બહુ ભૂખ લાગી હોય અને પછી એ વખતે તમને છાશને રોટલો મળ્યો તો ખુશ થઈ જાવ ને. પણ જમો છે ને એ વખતે કોઈ સરસ મેં બાસુંદીને કટોરો ભરીને આપે તો બસ છાશ બાજુમાં વહી જાય ને સહજ રીતે. એમ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય એટલે બીજું સુખ ઉતરતું થઈ જાય. એમ જીવને જ્યાં સુધી આ માયિક પંચ વિષયમાં એને હેત છે, સુખ મનાય છે, પણ જોઈએ એને સમજણને જ્ઞાને કરીને એની દ્રષ્ટિ માયા પર જે સુખ છે, ભગવાનના ધામમાં પહોંચે તો પછી આ ઉતરતું થઈ જાય. એમ છે. સ્વર્ગાદિકના સુખ છે એ ઉતરતા થઈ જાય તો આ લોકના તો કાગવેષ્ટા થઈ ગયા. પછી આ લોકના ક્યાંય પણ સુખમાં બંધાય નહીં. આમ છે. સ્ત્રી અને ધનનો દૂરથી ત્યાગ કરે, કોઈ પણ પ્રકારનો નશો લગાડ પણ ન કરે, એ તેને આ રીતે કેફ એક બ્રહ્મનો જ રહે. બસ પછી એને આ જગતનો નશો ઉતરી જાય. એને તો એક બ્રહ્મ જ્ઞાનનો જ કેફ રહે. એનો એ કરપ હોય એ પ્રકારનો. એક બ્રહ્મનો જ એને કેફ રહે છે, જે સૌથી સરસ અને સૌમાં સારરૂપ હોય છે. એક ભગવાનમાં અને ભગવત ભક્તમાં જ પ્રીતિ રાખે, એ બીજા કોઈની સાથે હેત રાખે નહીં. ખરેખર સાચી રીતનું તો એક બ્રહ્મ જ્ઞાન જ છે. એટલે હંસરૂપ થઈને વિચરણ કરે. હંસરૂપ થઈને વિચરણ કરે. હંસને પાણીને દૂધ ભેળા કરીને મૂકો ને તો પણ એ દૂધને જ પીવે, પાણી પીડ્યું રહે. એમ હંસરૂપ થઈને એટલે કે આત્મનિષ્ઠ થઈને ફરે. આત્મનિષ્ઠ થયો ત્યારે દેહરૂપ થઈને પંચ વિષયમાં ક્યાંય લોભાય નહીં, એનો ત્યાગ કરે. એ હંસવૃત્તિ કહેવાય. નીર ક્ષીરને જે નોખું કરે એ હંસ. એમ સત્ય અસત્ય, ધર્મ અધર્મ એને ઓળખી શકે અને અધર્મનો અસત્યનો ત્યાગ કરે.
અને સત્યને ઓળખી અને એનું ગ્રહણ કરે. દેહ અસત્ય છે, આત્મા સત્ય છે. આમ જ્યારે મનાય ત્યારે એને આત્મનિષ્ઠા દ્રઢ થઈ જાય. અને જ્યારે એને આત્મનિષ્ઠા દ્રઢ થઈ તે આત્મનિષ્ઠ પુરુષ થાય. પછી એ આ જગતના પંચ વિષયમાં ક્યાંય આસક્ત થાય નહીં. પછી જે સમયે જે એને પ્રાપ્ત થાય એનાથી પોતાનું દેહ ગુજરાન કરે એ હળવા. જો ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય તો યુક્તિએ કરીને એને ઠેલી દે, ગ્રહણ ન કરે. ના આપણે દેહ રૂપે ફરીએ છીએ ને એટલે ઉત્તમ પ્રકારના પંચ વિષયોની પ્રાપ્તિ માટે યુક્તિ કરી લઈએ. એટલો ફેર પડે છે. આપણે આમ કહેવાઈએ છીએ સાધુ હરિભગત, પણ હજી ગમે તો છે. અંતરથી ઈચ્છાઓ રે, સમજ્યા? શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વિરાજતા હતા. એક હરિભગત શેરડીનું ગાડું લઈને આવ્યા. ચોકમાં ગાડું છોડ્યું. મહારાજને કે મહારાજ આ સંતો માટે શેરડી લાવ્યો છું. તો પ્રભુ સંતોને આજ્ઞા કરો, શેરડી જમે. બોલો. મહારાજ સંતોને આજ્ઞા કરી. મહારાજ કે સંતો આંખું વીછીને એક એક હાંઠો લઈ લો. આંખું વીછીને એક એક હાંઠો લેવાનો. મહારાજ એવું બહુ શેરડી ખાવાનો શોખીન હતો ને, આંખું વીછીને હાંઠો તો પકડ્યો, પણ આમાં આમ ગોતે, સમજ્યા? જાડો ને લાંબી કાતળી વાળો, હાથે કરીને આમાં હાથ ફેરવીને. મહારાજ કે જો એ હાથને આંખો આવી, હાથને છે ને આવી જાય ને એમ છે, હાથને આંખો આવી જાય. દેહભાવ દેખાય તરત, આસક્તિ દેખાય કે આપણને આસક્તિ છે, ઈચ્છાઓ છે. કયો સચ્ચિદાનંદ સ્વામી તો ઓલા ઝાડનું રાડું હોય ને દાંડો, એના જેવું પાતળું ઝીણું એવું એક પકડતા આવ્યા. તો કોઈ કીધું મહાપુરુષ કંઈક હારો ગોતવો જોઈએ ને. સચ્ચિદાનંદ સ્વામી કે મહાપુરુષ આ લાકડા હું ચૂંહવા, એમાં શું માલ છે? આ તો મહારાજની આજ્ઞા પાળવા લીધું છે. એમ આજ્ઞાથી ને એક એક લઈ લો, ન લઈએ તો આજ્ઞા છૂટી. મહારાજની આજ્ઞા લોપાય, એટલે આજ્ઞા પાળવા માટે લીધું. બાકી તો બ્રહ્મરસ ન પીએ, આને હું ચૂહવું. એટલે એને લાકડું દેખાણું કે લાકડા હું ચૂહવા. આમ છે. એમ ગુણાતીતાન સ્વામી કે વાવેરન પાદર રઘુજી મહારાજ મોટા મોટા સંતો અને 300 માણસ સભા હતી. તે 300 માણસ બોલો ઊભું થઈને દરિયો જોવા વહી ગયું. રઘુજી મહારાજ ને મોટા મોટા સંતો બેઠા રહે, બાકી વહી ગયા બધા. બોલો હા, એમાં અમારા પાળા નાના સાધુઓ વહી ગયા છે. હવે ગયા તે ગયા. કયો સમજુ ડાયા હશે, રહ્યા હશે કે મોટા મોટા સંતો છે ને આપણે ન જવાય. વિવેકી હોય અને અમુક તો ઠેકડા મારીને વયા જાય, યુક્તિ કરી લે. ગુણાતીતાન સ્વામી કે આ રઘુજી મહારાજ ના મોટા મોટા સંતો દરિયા જેવાય નહીં. તો દરિયો દોષ ટાળવાનો હતો કે કલ્યાણ કરવાનો હતો? પણ છતાંય તાણ રહેશે. જગતને જોવાની, જગતને સાંભળવાની,
એ માયામય જે કંઈ પદાર્થો છે એને ભોગવવું એવી આસક્તિ રહેશે. તે બ્રહ્મના સુખ કરતાં એમાં સુખ વિશેષ મનાઈ જાય છે. નહીંતર આ બધે બ્રહ્મની જ મૂર્તિઓ હતી, પણ એને મૂકીને દરિયો જોવા ગયા. હવે વિચારવાનું, એ જગ્યાએ આપણે હોય તો ઊભા રહી વહી જાય ને, બસ. તો પૂછવાય ઊભા ન રહી, હું જાઉં એમ. હા, બસ એમ. પૂછવા તો આવે જ નહીં, કેમ કે એને ખબર છે પૂછવા જઈશું ના પાડશે. આ અમારે જોવાની છે, અમુક બાબતમાં મને પૂછવા ન આવે એમ. આમ ગુરુ ગુરુ કરે, પણ અમુક બાબતો પૂછવા જ ન આવે. દિવાળીના દિવસોમાં એક જુવાનીઓ ગાડીનું બાનું દઈને આવ્યો. પછી મને વાત કરી, મને કે ગાડી લીધી ને ₹1,00,000 બાનું આપતો આવ્યો છે. મેં કીધું હવે પૂછે છે, પહેલાં પૂછવું હતું ને? તો કે પહેલાં પૂછું તમે ના પાડો. ના પાડવું તો આપણે કઈ એને ઈર્ષ્યા ન હોય. હા, લેતો એમાં હું ખોટું, ભલે ને લેતો. પણ મુંબઈમાં મોટા ભાગના હરિભક્તો એવા છે કે એને સવારે ઉઠીને ટ્રેન પકડીને જવાનું, ટ્રેન પકડીને આવવાનું. હવે એની પાસે ગાડી ચલાવવાનો ટાઈમ નથી. બેટરી ચાર્જ કરવા સારુંથી રવિવાર 2-4 કિલોમીટર આઘું પાછો ફેરવે, અમથો છોકરાને બૈરાને બેહારી. બાકી કોઈ પ્રયોજન નહીં ગાડીનું એને. તો આપણે એમ થઈએ શું કરવાનું, ત્યારે જરૂર નથી. અને તમે લ્યો, તમારે જરૂર નથી, લીધી એટલે તમને આડોશી પાડોશી હગા સંબંધી કે ભાઈબંધ દોસ્તારો બીજા માગે જ ના ન પડાય, વેરેન્ટેડ આવે, ભોગવવું પડે. અથવા તો એમાં ના પાડી તો સંબંધ બગડે, અથવા તો કંઈક ગહારો કરીને આવે તોય મનને દુઃખ થાય. એ ઉપાધિ કરવી ને, એના કરતાં જરૂર શું? અને જ્યારે જરૂર હોય ત્યારે મળી રહે છે, ઇમિડિયેટલી મળે. કેવી સરસ વ્યવસ્થા છે. મોબાઈલથી તમે ફોન મારો તો 10 મિનિટમાં ગાડી આવીને ઊભી રહે, તમને પછી ફોન કરી દે, બસ તમારી સોસાયટીને આગળ આવીને ઊભો છો, આવી જાઓ. તમે કયો ત્યાં છોડે, અને ત્યાં ઉતરીને હાલતા થાવ. તમારું ઉપાધિને અને પાર્કિંગ ક્યાં કરવી, શું કરવું, અને હાલતા રસ્તે પંચર પડ્યું તોય ઉપાધિ નહીં. ભાઈ શું છે, થવાનું છે, કેટલી વાર લાગવાની, વાર લાગશે, કાંઈ નહીં, હાલ આ બીજી બોલાવી લીધી, હાલતા થઈ ગયા ને, કાંઈ ઉપાધિ. જેને પ્રયોજન જ નથી એને શું? એને આધારે ધંધો હોય, બિઝનેસ હોય, એને ટૂરમાં જવું પડતું હોય કે કંઈ અપડાઉન હોય તો બરાબર. આ તો અમથો હાવ શોખ ખાતર, તો એની દેહાભિમાન ન કહેવાય? જે બ્રહ્મજ્ઞાની દંભી છે એ તેનું સ્વરૂપ હું વિસ્તારથી હવે કહું છું. ખરેખર બ્રહ્મ સ્થિતિને પામેલા હોય એની વાત કરી સ્વામીએ. હવે મહારાજ કહે છે કે ખરેખર એવી સ્થિતિ નથી થઈ, અને દંભે કરીને પોતે પોતાને બ્રહ્મજ્ઞાની માની લીધા છે ને ઓળખાવે છે.
કે અમે બ્રહ્મ છીએ. બસ. અને અડખે પડખે વાળા વાતો કરવા માંડ્યા. સમજ્યા? આ જગતમાં જે દંભી બ્રહ્મજ્ઞાની છે તેનું એ સ્વરૂપ તો એકદમ નિરાળું જ હોય છે. એમ એકદમ નિરાળું છે, જોતા આવડે તરત ઓળખાય. પછી જો આંખે મોહરૂપી પાટા હોય તો ન દેખાય, ને તે તરત દેખાય. મહાત્મા સુખદેવજી અને જનક રાજાનું જે વર્તન હતું તેનો તમે વિચાર કરશો તો તરત જ તે દંભી બ્રહ્મજ્ઞાનીનું સ્વરૂપ તમને દેખાઈ આવશે. આ પ્રમાણ આપ્યું. આવા દંભીને કેમ ઓળખવા? તો મહારાજ કહે છે કે પૂર્વે ત્યાં જે મોટા પુરુષો એની સાથે હરખાવા, એટલે ખબર પડે સાચા ખોટાની. એમને તો કેમ થાય? કોઈ પણ વસ્તુ સરસ છે નરસ છે એની ઓળખાણ તો જ થાય. બે હોય તો, એક હોય તો ના થાય. હા ભાઈ, આ ભાઈને એક જ છોકરો છે, એ હારો કયો કે નરો કયો? હારો જ છે, છૂટકો જ નથી. તમારે બે છે તો બેમાંથી એક હારું એક નરું, એવું ઊંડું ઊંડું છે. ઉપર ચડવું નથી. ઉપર તો એમ જ કે ભાઈ અમારે ડાબી જમણી બે હરખી જ છે. ઉપર તો એમ જ બોલો, પણ ઊંડું ઊંડું એકમાં વિશેષ હેતુ હોય, એકમાં થોડું ઓછું હોય. આવું થોડુંક વાલા દવલાપણું તો થાય ને થાય. થયું ને? બસ. એક તમારે દેહની સેવા ચાકરી કરે છે, શુશ્રૂષા કરે છે, કહ્યાગ્રો છે, એ હારો. પછી કદાચ વર્તમાન ધર્મ ઓછા પાળતો હોય તોય સારો, અને ઓલો વિશેષ પાળતો હોય તોય પણ નહીં. અથવા તમારી રુચિ ધર્મમય છે અને ધર્મ પાળતો હોય તો સારો, ઓલો ઓછું પાળતો હોય તો થોડું એના પરથી અણગમો રહે. બસ તમારી રુચિમાં ભળે એ તમને સારું લાગે. પણ બે હોય તો સારા નરસું ખબર પડે. એમ સત્ય અને અસત્ય એ વિના કેમ ખબર પડે? એટલે મહારાજ કહે છે કે પૂર્વે જે મોટા પુરુષો થયા, સુખદેવજી મહારાજ જેવા કે જનક રાજા જેવા, અને એના આખ્યાનો શાસ્ત્રોમાં પુરાણોમાં લખાણા હોય, એના ઉપરથી એની સાથે મેળવીએ એટલે ખબર પડે કે ભાઈ એના જેવી સ્થિતિ, એના જેવું આચરણ કે એના જેવી સમજણ છે, તો શાસ્ત્રમાં રહીને પણ જ્ઞાની કહેવાય. જનક રાજા જેવી સ્થિતિ હોય, સુલભા નામની સંન્યાસિની હતી. હવે એના દરબારમાં આવી કચેરી ભરાણી છે, ત્યાં આવી અને મોહ પમાડવાનું કર્યું. જનક રાજાને મોહ પમાડે છે. ત્યારે જનક રાજા એવું બોલ્યા કે મારા ગુરુ જે પંચેક ઋષિ એના થકી હું આવા જ્ઞાનને પ્રાપ્ત થયો છું. સાંક અને યોગ બે જ્ઞાન મને છે. માટે મારું અડધું શરીર કોઈ તરવારે કરીને કાપે તો એને વિશે પણ એ જ ભાવ રહે, અને અડધા શરીરને કોઈ ચંદન ચર્ચે તોય પણ એ જ ભાવ રહે. કયો
એમાં એક વાલો લાગે, ચંદન વાળો, અને તરવારે કાપનારો દવલો લાગે, એવું નથી થતું. મન બે સમાન છે. કેમ? તો કે આ દેહને મારું રૂપ માનતો નથી, પછી એને કોઈ નંદે તોય ભલે ને કોઈ વંદે તોય ભલે, હું તો આત્મા છું. જેટલા રમણી વિષય ભોગ હોય તે બધા ઝેર જેવા થઈ જાય. સમજ્યા? હવે બ્રહ્મજ્ઞાનીની વાત કરે છે મહારાજ કે જેમાં સદાચારમય ધર્મનું વર્તન ન હોય તેને દંભી બ્રહ્મજ્ઞાની જોવા, એને દંભી માનવા. પણ બિચારા ભોળા લોકો આ સમજી શકતા નથી. અને આવા દંભીઓનો સૌ પ્રથમ પહેલાંથી જો એને યોગ થઈ જાય ને તો એમાં ભાવ બેસી જાય, અને એણે આ દંભી જ્ઞાની હોય એવી રીતે એને માઇન્ડ વોશ કરી દીધા હોય ને, પછી હાચા મળે ને તો એને મનાય નહીં, ઉલટાનું વેર જાગે એની સાથે. ખોટા હાચા મનાઈ ગયા છે, અને ખોટા એ હાચામાં દોષ દેખાડી દીધા છે. એટલે હવે એને દોષ જ દેખાય આમાં. એવા દંભી બ્રહ્મજ્ઞાની, હા, એનું વર્તન જ અનાચારી હોય, એમાં સદાચાર હોય જ નહીં, એનાથી ઓળખાય. વેદના વચનો છે તે સત્યરૂપ છે, વ્યાસ મુનિના કરેલા ગ્રંથ પણ સત્યરૂપ બ્રહ્મ છે. તે સનાતન શ્રુતિ અને સ્મૃતિએ સદાચારમય ધર્મના વચનોનું સ્થાપન કર્યું છે. તે ધર્મમાં જે વર્તે છે તે નિર્દમ જ્ઞાની છે. બોલો. મહારાજ કે વ્યાસ ભગવાને રચેલા જે ગ્રંથો એમાં સદાચારમય ધર્મનું પ્રતિપાદન છે. શ્રુતિ સ્મૃતિએ જે સદાચાર કહ્યો છે, અને એ સદાચારમય જે ધર્મ એનું જે પાલન કરે છે, એ ધર્મમય વર્તે છે, એને નિર્દંભી સમજવા એ સત્ય જ્ઞાની છે. અને જે ધર્મનો લોપ કરે છે તે દંભી છે. એ જેટલી હિંસા કહેવાય છે તેનો ત્રાસ જેના હૃદયમાં નથી હોતો, આ બ્રહ્મજ્ઞાનની ઓથ લઈ અને જે પાપ કરે, શાસ્ત્રે કહેલા વિધિનું અને નિષેધનું જે સ્થાપન કરે તે દંભી બ્રહ્મજ્ઞાની છે. આમ છે. ખાલી ઓથ લઈ લે બ્રહ્મજ્ઞાનનો, બ્રહ્મજ્ઞાનનો ઓથ લઈ અને અનંત પ્રકારની હિંસાઓ કરે છે અને ચાલે છે. બોલો, આવા પંથો ચાલે છે. એમાંય ગુરુઓ હોય, શિષ્યો હોય. આખા હિંસામાં યજ્ઞ પ્રવર્તાવી દીધા હતા. બોલો. એટલે પ્રાચીન બરિશ નામનો રાજા હતો, તે યજ્ઞ કરીને આખી પૃથ્વી ભરી દીધી, પણ બધા હિંસામય. તો હિંસામય યજ્ઞ કરવાની પ્રેરણા તો કોઈ બ્રાહ્મણોએ આપી છે ને. તો એમાં એની વૃત્તિ વળી ગઈ છે, એનું પ્રવર્તન થઈ ગયું છે. અને એ યજ્ઞ નારનો પ્રસાદ ખાતા છે ત્યારે ને, એમાં બાધ નહીં ને, કેમ કે યજ્ઞ નારનો પ્રસાદ છે, પ્રસાદમાં બાધ નહીં. આ તમારા લોકમાં હોતી હો. જે અજ્ઞાની મનુષ્યો છે
જેને ધર્મ નથી કે જ્ઞાન નથી, કોઈ એવી નિષ્ઠા નથી ધર્મ પ્રત્યે, પણ ભાવ હોય પણ વિવેક ના હોય. હવે તમારી લોકમાં એવું છે, સંસારીમાં એકાદશીના દિવસે સત્યનારાયણની કથા કરાવે, પૂજા, સમજે? સત્યનારાયણની એકાદશીના દિવસે રાખે. હવે સત્યનારાયણની કથા હોય એટલે નૈવેદ્ય ધરવામાં શીરો બનાવે, નૈવેદ્ય. કથા પૂરી થાય એટલે જે કથા સાંભળવા આવ્યા હોય, જેને પૂજામાં બોલાવ્યા હોય, કથાના અંતે બધાને પ્રસાદ આપે. હવે એકાદશીનો જેણે ઉપવાસ કર્યો હોય ને એને પણ ઓલું પરાણે આપે, ઓલું કે ભાઈ મારે આજે ઉપવાસ છે, એટલે શું કે ભાઈ પ્રસાદ તો લેવાય, પ્રસાદમાં દોષ નહીં. બોલો. અને ઓલો એકાદશી કરનારો ઢીલો પોચો માન તેદી કરી હોય, એમાં થોડી ઘણી ભૂખ લાગી, શીરાની સુગંધ આવે, અને ઉપરથી ઓલો કે પ્રસાદમાં બાધ નહીં, એનો દોષ નહીં, પ્રસાદ તો ખવાય. બોલો, સીધો ખોબો જ વાળે. બોલો. હા, પ્રસાદમાં દોષ નહીં. એટલે તમારે આજે ઉપવાસ છે, ઉપવાસ હોય તો ઉપવાસ રાખવો પડે. અને એ જે પ્રકારે તમે સવારે સંકલ્પ કર્યો હોય એ પ્રકારે એકાદશીના દિવસે તમે નિર્જળા નક્કી કર્યો હોય સંકલ્પ, તો નિર્જળા રાખો, તો પાણી પણ ના પીવાય. નકોડી કરવાનું કીધું હોય, નક્કી સંકલ્પ કર્યો હોય તો તમે જળ પી શકો. પણ ફરાળ કરાય નહીં. અને પછી ફરાળનો સંકલ્પ કરીને કર્યો હોય તો પછી ફરાળ, એમાંય તમારે નક્કી કર્યું એ પ્રમાણે કે ભાઈ કાચું જ ફરાળ જમવું, તો કાચું, તો ચૂલે પકાવેલું જમાય નહીં, કાચું. ફ્રૂટ કે આ તે ડ્રાય ફ્રૂટ કાંઈ પણ તમે નક્કી કર્યું એ પ્રમાણે. પણ એ નક્કી કર્યું એમ જ રેવાય. પછી વચ્ચે કોઈ એમ કે આ તો લેવાય, આનો વાંધો નહીં, એમ થોડું ચાલે. હા, વાંધો નહીં, ગુરુને વચને, સંતોને વચને કે પવિત્ર બ્રાહ્મણોને વચને લેવાય. પણ ક્યારે રોગાદિક બીમારી આવી ગઈ, તમે વ્રત ચાલુ કર્યું પછી કઈ બીમારી આવી અને કોઈ કારણોસર દવાની બાબત આવી ને લેવાની બાબત આવી, તો તેને વચને એકાદશી મૂકી દો તો એ દોષ નથી. અમથું નહીં, ઇન્દ્રિયોને આધીન થઈ, ભૂખના દુઃખને આધીન થઈ, એના કરતા સ્વાદને આધીન થઈ, તો દોષ. અમુક ને શું છે, વ્રત લેતા લેવાય જાય એમ છે, પછી મૂકવું હોય પણ મૂકવા માટે શું કરવું ખબર? તે વારે વારે પછી ગુરુઓને પૂછે, સંતોને પૂછે, એ સામે આમ કરું કે તેમ કરવું. પછી ઓલા વારે વારે પૂછે ને કે મૂકના, બસ. એટલે એને એમ થાય કે સંતોને વચ્ચે મૂક્યું, મન દોષ નહીં, તારા અંતરની તાણ નથી. સુખમાં અને દુઃખમાં જેના ચિત્તમાં સંભાવના ન રહે અને સનાતન ધર્મથી ઉલટું વર્તન કરે, એ પોતે બ્રહ્મરૂપનો દંભ કરીને ન કરવાની વાતો કરે. ન કરવાની વાતો એટલે નિષેધનો વિધિ કરવા માંડે અને વિધિનો નિષેધ કરવા માંડે, શાસ્ત્રથી ઉલટી રીતે હાલવા માંડે. બોલો, શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો હોય
કે આ ન કરવું, આ ન ખાવું, આ ન પીવું, આ ન જોવું, આ ન સાંભળવું, આવું ન બોલવું વગેરે જેનો નિષેધ કર્યો હોય એનું પ્રતિપાદન કરે અને એમાં યુક્તિ કરીને પ્રતિપાદન કરે કે સાંભળનારાને છે ને એમાં ક્યારે અભાવ ના આવે, અવગુણ જ ના આવે અને હવને ગમે, પ્રતિપાદન થઈ જાય. કયો? હા, એટલે પ્રતિપાદનો એવા થઈ જાય ને એવા પ્રતિપાદન ને પછી બોલી શકાય નહીં. જાજો લોકો એને સ્વીકારી લેતું હોય, એને રુચિ મળતું આવતું હોય, લોકતંત્રના કાયદામાં આવતું હોય. કયો? એટલે બ્રહ્મની દેશી કરીને એવું બોલે કે અમને બ્રહ્મ વિના બીજું લેશ માત્ર પણ દેખાતું નથી. હા, લ્યો બોલો, એની દ્રષ્ટિ બ્રહ્માકાર થઈ ગઈ છે. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. બોલો, હા, હાવ ઢોંગ કરે છો. પણ એવી સ્થિતિ પોતાની થઈ ન હોય પણ પૂર્વે એવી સ્થિતિવાળા થઈ ગયા હોય, એના જે વચન શાસ્ત્રોમાં લખાણા હોય એમાંથી પોતે દેશી કાઢે. સમજે? બસ એની દેશી કાઢે. આમ છે. એનો વાદ લઈને હાલે અને ધર્મથી ઉલટું વર્તન કરે. પોતે બ્રહ્મરૂપનો દંભ કરી અને ન કરવાની વાતો કરે. એ બ્રહ્મની દેશી કરીને એવું બોલે કે અમને તો બ્રહ્મ વિના બીજું લેશ માત્ર પણ દેખાતું નથી. આવું કહી અને વિશ્વાસ રાખનારા બધા નર નારીઓને ઘોર નરકમાં ડૂબાડનારા દંભી જ્ઞાની. બોલો, હવે એવાને વિશે જેણે જેણે વિશ્વાસ કર્યો, ગુરુ ભાવ આવ્યો ને ગુરુપણાનો વિશ્વાસ કરીને એને જેમ કીધું એમ કરતા ગયા તો બિચારા અનુયાયી માત્ર અંતે જમપુરીમાં જાય. બ્રહ્મરૂપ હોય એવા ડોળ ભર્યું વર્તે અને બોલે કે અમને કોઈ પણ પ્રકારનું પાપ અડતું જ નથી. અને આને મનાઈ જાય. સમજ્યા? સામે અનુયાયી એવા છે ને બધા આશ્રિતો શિષ્યો, એને એમ છે ગરુડ કોઈ દી પાપ લાગે જ નહીં. હા, કે ગરુને પાપ લાગે નહીં. આ પૃથ્વી ઉપર છે ને એવી બધી વાતો થવા માંડી કે સગરાને જમ તેડવા ન આવે, નુગરાને આવે. જેને માથે ગુરુ ન હોય ને એને જમ લઈ જાય. અમૃતલાલ ગુરુ છે કે નહીં માથે? છે ને, તો વાંધો નહીં, તો જમ નહીં આવે. નુગરાને લઈ જાય. આવી વાતો થઈ એટલે લોકોને એમ તો ગમે એમ કરો પણ ગુરુ ગોતો. એટલે હવને જ્યાં હેઠ આવે ને ત્યાં હવની રીતે ગુરુ ગોતી લીધા. સમજ્યા? ગાંડા ઘેલા આવા તેવા ગમે ત્યાં અને ગુરુને દીક્ષાઓ લઈ લીધી હવે. સમજ્યા? હા, પણ જે રીતે કોઈ કંઠી બાંધતો તો કંઠી, કોઈ તાવીજ બાંધતો તાવીજ બાંધી લે, કોઈ દોરા બાંધતા દોરા બાંધી લે, કોઈ ધાગા ને કોઈ આન તેન, જે તે પ્રકારે પણ ગુરુ ગોતી લીધા હવે. અને બધા નક્કી થઈ ગયો હવે જમ જખ મારે નહીં.
એમ ગુરુ જામીન છે. હવે આપણે જમપુરીમાં જઈ જ નહીં, અને જમપુરીની બીક ટળી ગઈ, અને ટળી ગઈ અને ગુરુએ જમપુરીની બીક ટળાવી નાખી. એટલે હવે અહીં જેમ તેમ વર્તવા માંડ્યા. હવે અહીંયા બધા ગુરુ ધારણાઓ કરી લીધી, એ જમદૂતોને ખબર પડી ગઈ. એટલે એને તો એમ થયું કે હવે આપણે કરવું શું? હવે બધાને માથે ગુરુ છે, માટે આપણે એને તેડવા જઈ શકીએ નહીં. તો એ બધા ભેગા થઈને નક્કી કર્યું તો હાલો તો પછી આપણે યમરાજા પાસે જઈને એને કહી ગયા હવે આ ખાતું બંધ કરી દો, હવે કઈ જરૂર તો છે નહીં, ખોટું હું ખર્ચો ચડાવવો. તે ગયા યમરાજા પાસે, લઈને એના દોરડા દાંતરડા જે હતું આયુધો એ દીધા, એને રાખો. હવે યમરાજ આશ્ચર્ય પામે, આ શું થયું? એ કરે સીધી હડતાલ. પૂછ્યું ભાઈ છે શું? તો કે ભાઈ મૃત્યુ લોકને વિશે બધા મનુષ્ય માથે ગુરુ કરી લીધા છે, અને જેને માથે ગુરુ હોય એને માથે જમનું તેડવું નહીં, માટે હવે અમે ક્યાંય જઈ શકીએ નહીં. તો પછી આપણે જમપુરીની જરૂર શું? આ બંધ કરી દઈએ. હા, ધર્મરાજા વિચારમાં પડી ગયા, તો પછી ભગવાને મને આ સેવામાં શું કામ રાખ્યો? ભગવાને આખું આ ખાતું ખોલ્યું શું કામ? એટલે નિર્ણય લેતા પહેલા એને ભગવાન પાસે જવું પડે, કે પોતે તો નિર્ણય લઈ ન શકે. એટલે એ તો ગયા ભગવાન પાસે. નારાયણને કહે છે, પ્રભુ તો હવે અમારા દૂતોએ કીધું છે ને કેવું રહ્યું છે આ બાબત છે કે મૃત્યુ લોકને વિશે બધા મનુષ્ય માથે ગુરુ કરી લીધા છે, અને જેને માથે ગુરુ હોય એને જમનું તેડવું નહીં. તો પછી હવે આ જમદૂતો અમારા દૂતને આન તેને કે આપણે જરૂર નથી, એને કરી દઈ છૂટા, અને આ બંધ કરી દઈ, માટે આ આયુધો તમારા પાછા. આટલી વાત સાંભળીને તો ભગવાન તો ખડખડાટ હસવા જ માંડ્યા. યમરાજા કે પ્રભુ હું સાચી વાત કરું છું, ખોટું નથી, આ હસવાની વાત નથી. ભગવાન નારાયણ કહે છે કે તમારા દૂતો તો ભૂલા પડ્યા, પણ તમે ભૂલા પડી ગયા. કેમ પ્રભુ? તે નારાયણ કહે છે અમે આ પૃથ્વીનું સર્જન કર્યું ને, અને મનુષ્યોનું સર્જન કર્યું, એની સાથે સાથે મનુષ્યોને પાળવાના ધર્મ પણ અમે સ્થાપ્યા છે, અને એના માટેનું શાસ્ત્ર પણ કરાવ્યા છે. અને શાસ્ત્રમાં એ ધર્મનું એ સદાચારના અમે પ્રતિપાદન કર્યું છે. એ ધર્મ નિયમ પ્રમાણે જે રહેતા હોય, એ ગુરુ હોય કે શિષ્ય હોય, જે ધર્મ પ્રમાણે રહેતા હોય ને એના ઉપર તમારો હક નહીં, તમારું શાસન નહીં. બાકી અમે પ્રતિપાદન કરેલો ધર્મ જે ન પાળતા હોય, એવા ગુરુ હોય કે ચેલા હોય, એ હવને તમારા દૂતોને કહો ઢહડીને પકડીને લઈ આવે, એકઈને પાપ નહીં લાગે. ત્યારે આ યમરાજાને એમ થયું હાશ હવે નક્કી થયું. પછી તો એને કહી દીધું દૂતોને પકડાવી દીધા બધે ચોપડ્યું કે જો આમાં આ બધું લખેલા કાયદા, બસ આ કાયદાની બહાર હોય ને પકડી જ લો, ગુરુ હોય કે ગમે તે હોય. અને જમદૂતો છૂટા થયા, ગુરુઓને જ પકડ્યા. પેલા એને જ પકડ્યા કે આ જ મોટા જમપુરીના અધિકારી, એને મોટા કુંડમાં નાખો. અને ગુરુની એવી પરંપરાઓ આવેલી, એટલે ગુરુની બાબતમાં પરંપરા હોતી નથી. જે વખતે જે સમયે જ્યાં એવા સત્પુરુષ હોય જેના દ્વારા આપણું કલ્યાણ થઈ શકે એમ હોય, એવા કોઈ પણ મોટા સત્પુરુષનો આશરો કરાય.
એમાં પરંપરા ન હોય. હા, પરંપરામાં ગુણ એવા હોય તો એ પરંપરા જાળવી રાખવી. કે કોઈ મોટા પુરુષ હોય એને ગુરુ માનતા હોઈએ અને એના શિષ્યમાં એવા ને એવા જ ગુણ હોય તો એને ગુરુ તરીકે મનાય. ત્યાર પછી એના શિષ્યમાં પાછા એવા ને એવા ગુણ, એવી શક્તિ, સામર્થ્ય હોય તો એની. પણ કોઈ મોટા સત્પુરુષ થઈ ગયા અને એનામાં એવા ભગવાન જેવા ગુણ હતા, એનો આશરો કર્યો, પછી એના શિષ્યો પાણીમાં ભડકા કરે એવા હોય તો કઈ એવું થોડું છે? એ ભાઈ વારસામાં એને જ રાખવા પડે. વારસામાં એને જ રાખવા પડે એવું નથી. જ્યાં મોક્ષ મનાય એનો આશરો કરાય, જે તે સમયને વિશે, જે દેશકાળને વિશે, બસ. પણ અંતરથી તપાસવું, સમજ્યા? આપણે પોતાને જોતા આવડવું જોઈએ. પછી કોઈ મોટી મોટી વાતો કરે ને આપણે એને ગુરુ માની લઈએ તો એ આપણે ભૂલા પડ્યા છીએ. આપણને પારખતા આવડવું જોઈએ, શાસ્ત્રે કરીને પારખવા. પછી એ ગુરુની બાબતમાં તો અમારા ગુણાતીતાન સ્વામી એવું કહેતા કે જેને ગુરુ કરવા હોય ને એની 3 પેઢી તપાસવી. 3 પેઢીમાં તો પહેલી બાબત એના પૈંડનું વર્તન જોવું. એના પૈંડનું વર્તન કેવું છે એ જોવું. તમારે કહેવત છે કૂવામાં હોય ને તો અવેડામાં આવે. હવે એમાં જ કાંઈ ન હોય તો તમે એનો આશરો કર્યો, તમારા શું સારા સદગુણ આવે? એટલે એક તો એનું પૈંડનું વર્તન જોવું. બીજું એના ગુરુની સામર્થ્ય જોવી. કે એવા કોઈ મોટા સત્પુરુષ થઈ ગયા હોય, સદગુરુ હોય, અને એનો આશરો કરીને એની સેવા હોય તો એના ગુણ એમાં કંઈક આવ્યા હોય એ જોવું. ત્રીજું, જેને ગુરુ કરવા છે એના આશરે બીજા એના જે શિષ્યો હોય ને એને તપાસવા, એનું જીવન કેવું છે. કારણ કે ઘણી વખત ગુરુ સમર્થ હોય પણ પોતે પોતે તે ધર્મ પાળે ને ભજન કરતા હોય, ચેલાને કાંઈ કહે જ નહીં, ગમે એમ રે. ચેલા સ્વેર વર્તન કરતા હોય તો એને કઈ અભાવ નહીં, અવગુણ નહીં, કંઈ કેવું નહીં, કશું નહીં. બસ લલો ચપો રાખે, ઝાપરો રાખે. તો એ ગુરુને શરણે જવાથી આપણું શું વળે? આપણે કોઈ દી રોકટોક ન કરે, સન્માર્ગ ન બતાવે, પાછા વાળે નહીં કે અધર્મને માંથી. હુતા હોય તો હુતા જ રહેવા દે, કાંઈ વાંધો નહીં, ભલે ને હુતો. બપોર પડે ચેલો હુતો હોય જેમ ઓઢવું પહેરવું એમ ઓઢે પહેરે, જેમ ખાવું પીવું ખાવે પીએ, જેમ. તો એનો આપણે આશરો કરવાથી આપણે ફાયદો શું? માટે ગુરુ પોતાના શિષ્યોમાં, સમજ્યા? હા, પોતે ધર્મમાં વર્તે ને શિષ્યોને ધર્મમાં વર્તાવતા હોય, ખટકો રાખીને એનો આશરો કરી તો કંઈક આપણું કલ્યાણ થાય. માટે એ જોવું જોઈએ. ખાલી લોક વ્યવહારે મોટા સમજીને મોટી મોટી વાતો કે મોટા મોટા ઐશ્વર્ય પરચાઓ સાંભળીને એને આશરે વહી ગયા હતા, એમાં શું? ઘણી વખત તો આવી બહુ મોટી ભૂલો હોય કે લોકને વિશે બહુ મોટા પ્રતિષ્ઠિત હોય ને એટલે એનો આશરો કરે, પછી છેલ્લાના ગુરુના દર્શન ન થાય. ગુરુ તો ભાઈ આખી પૃથ્વીનું વિચરણ કરતા હોય. હવે એ ગુરુનું શરણ લેવાથી આપણે સુખ શું? આપણે એટલું શું કે એના નામે આપણે પૂજાઈએ અને આ લોકમાં વસ્તુ પદાર્થ આ તે બધું મળી રહે. હે
એ તો મરી પછી આવે ને. બહુ મોટી પ્રતિષ્ઠા હોય, બહુ મોટી કીર્તિ હોય, એની કીર્તિ સાંભળીને એનું શરણું લીધું ને ગુરુ માન્યા, પણ ગુરુના દર્શનય કોઈ દી ન થઈ. સમાગમની તો વાત જ ક્યાં કરવી, ઉપદેશની વાત જ નહીં, દર્શનય ન હોય. એનાથી આપને શું ફાયદો? કોઈ પણ મુમુક્ષુ હોય એ શિષ્યને, મુમુક્ષુને પોતાના જે ગુરુ, પોતાના સદગુરુ, એનું સાનિધ્ય એને મળવું જ જોઈએ. તમારા સંસારીમાં સંતાન જન્મે, એ છોકરાને માનું દૂધ ન મળ્યું અને બાટલીનું જ પાયા કરો, એ બળિયો થાય. વાત એ છે, એ તો પોતાની માનું દૂધ ધાવીને મોટો થયો હોય ને એ બળિયો થાય. એમ પોતાના સદગુરુનું સાનિધ્ય સેવ્યું હોય ને એ બળિયો થાય. એ કોઈ દિવસ ક્યારેય પણ કોઈ વિષયમાં ગુડિયું ન વાળે. સદગુરુની સેવા હોય તો વાત એમ છે. ઓલા તો ગુરુ દેશમાં હોય તો ચેલા વિદેશમાં હોય, ગુરુ વિદેશમાં જાય તો ચેલા દેશમાં હોય. એ ચેલાને પાયર પડવું કઠણ છે. મોક્ષ તો આઘોર્યો, પણ આમની સત્સંગમાં પાયર પડે તો પડે, નહીં તો પાયર જ ન પડે. કેમ કે હજી ગુરુ પાસે ઘડાનો તો નથી, અને સીધો જોગ થાય બધો પદાર્થનો, માન મોટપનો. એ બ્રહ્મ જ્ઞાનનું મૂળ ભગવાનનું સ્વરૂપ છે એમ. પરમ અને અનુપમ તેજોમય છે, છતાં તે બ્રહ્મ જ્ઞાનીઓ કેવળ તેજને માને છે, પણ મૂર્તિને માનતા નથી. તે દંભી બ્રહ્મજ્ઞાની આવા જ રહ્યા હોય છે. એ ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે, છતાં તેને દંભી બ્રહ્મજ્ઞાનીઓ માઇક કે છે. બોલો, બસ ભગવાન તો ઓરા કે અમે તો એથી આઘાસી એમ. એ તો હમણાં પ્રગટ થયા, અમે અનાદિના છીએ. પોતાને સનાતન સમજે અને ભગવાનના અવતારોને બધું હમણાં ના સમજે, અને આવું સમજાવી દઈશ કે કઈ ભગવાન નહોતા. એ તો રાજાના દીકરા હતા, તેને તો માને જ ને એમ કે આમ કહીને મનાવી દે. બોલો, પોતે અલ્પ અને તુચ્છ જીવ છે, ભગવાનની મૂર્તિ દિવ્ય રૂપ છે, છતાંય તે જીવ એ ભગવાનની મૂર્તિનું ખંડન કરે છે, અને તે પાપથી દંભી બ્રહ્મજ્ઞાની સંસારરૂપી કૂવામાં ભટકા કરે છે. તે દંભી બ્રહ્મજ્ઞાનીને એ લોઢાના જેવો કઠોર દેહ મળે છે અને અત્યંત અજ્ઞાની થાય છે. લોઢાને જેમ વારંવાર આગમાં તપાવે છે, તેમ તેને પણ અનેક પ્રકારે વિકટ અને સંતાપભરી પરિસ્થિતિમાં દુઃખોથી તપાવે છે. તે દંભી જ્ઞાનીઓ નિર્દંભીની વાતને તો માનતા જ નથી એમ. કેમ કે એ બિચારા ભગવાનના ખરેખર સત્પુરુષો બહુ સરળ ને સીધા હોય.
પણ એનું કાંઈ માને? જેની દાઢો ડાલા ચાવી ગઈ હોય એને પાંદડા શું લેખામાં? હે, એને ચાવાય પડે, આમને ને ઉતારી જાય. તો પછી એને કઈ મહેનત પડતી હશે? એટલે દંભી જ્ઞાનીઓ છે ને એ નિર્દંભની વાતને માનતા જ નથી, અને કદાચ કાંઈ વાત કરવા માંડે ને તો ઉડાડી દે તરત. એ વેવલામ ગણાય. એટલે તેને પાપ માત્રના પરિણામ રૂપે અત્યંત ભારે અને વિવિધ પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. લોઢાની જાતિમાં પણ જે અત્યંત અધમ લોઢું હોય તેના જેવા તે દંભી જ્ઞાની ભગવાનનો દ્રોહ કરે છે. કયો હલકામાં હલકા લોઢા જેવા કીધા, એમાંય મહારાજ કે લોઢાની જ્ઞાતિમાં, લોઢાની જાતમાંય પણ અત્યંત અધમ. નીકળી ગયેલો કચરો, પોલાદ, ભંગાર, સમજ્યા? વારે વારે રિસાયકલ થયેલું હોય ને એ. તમારો જે પોલાદ આવે ને બધું, આ તમારી મશીનરી હોય એની જે બોડી હોય ને એ હલકું જ હોય. એને કાસ્ટિંગ કહે. આમ સારું, પણ અંદર જો કંઈક થડકો વાગે ને તો તૂટી જાય, એ વળે નહીં. હા, એ તૂટે, વળે નહીં. કેમ કે આ જે સોનું, આ જે લોઢાને ઓગાળે ને પછીનો કચરો જે નીકળ્યો હોય ને એ માટી જ હોય. દરેક કાસ્ટિંગ. પછી લોખંડનું કાસ્ટિંગ હોય તો એ ભલે, પિત્તળનું કાસ્ટિંગ હોય તો એ ભલે, એલ્યુમિનિયમ કાસ્ટિંગ હોય તો એ ભલે, એ કાસ્ટિંગ હોય બધું. એ કડક બહુ હોય, તૂટી જાય, વળે નહીં. એમાં આમાં એવા હોય, સમજ્યા? એ વળે નહીં, પાછા વળે નહીં, તૂટી જાય. એમ જંપોરી ભેળા થાય પણ પાછા ન વળે, નમે જ નહીં. અધમમાં અધમ છે. એ બીજી બાજુ જે શુદ્ધ જ્ઞાની છે તે પ્રભુથી અધિક અને વિશેષ કોઈને કહેતા નથી. બસ ખરેખર જ્ઞાની છે, જેને આત્માને પરમાત્માનું જ્ઞાન છે, એ તો ભગવાનથી અધિક બીજાને કહેતા જ નથી. સર્વે સર્વા, સર્વના કરતા, સર્વના નિયંતા એક ભગવાન છે. બસ એની સમજણ છે. કે પછી એમ ન સમજે કર્મે કરીને થયું કે માયાએ કરીને થયું કે નહીં. કરતા ભગવાન છે. પછી કોનાથી થયું, ભગવાન કોના દ્વારા કરાવે છે ને આપણે હું દેખાણું, એ દેખાય છે આપને, પણ કરે છે તો અંતર્યામી. એવા શુદ્ધ જ્ઞાનીનો જે સમાગમ કરે છે અને તેમનું જે વચન માને છે તેનું બાહ્ય અને આભ્યંતર અંગ શુદ્ધ થઈ જાય છે. આવા જે શુદ્ધ જ્ઞાનીઓ છે એનો જે સમાગમ કરે, એની વાતોને સાંભળે, એના વચન મનાય તો એનું પોતાનું પૈંડનું બહારનું વર્તન છે એ પણ શુદ્ધ થાય, સદાચારમય થઈ જાય. અને પોતાનું અંતર જે છે, માહેલું વર્તન કહેતા મન, ચિત્ત કયો, એ પણ નિર્મળ થઈ જાય, શુદ્ધ થઈ જાય. પછી મનને વિશે ક્યારે ભૂંડા સંકલ્પ ન થાય, ચિત્ત એવું ભૂંડું ચિંતન ન કરે. બ્રહ્મ હત્યાદિક જે ઘોરમાં પણ અતિ ઘોર મહાપાપો કહેવાય છે તે બધા જ પાપોનો નાશ થઈ જાય છે. પછી એને વિશે કોઈ પણ પ્રકારનું પાપ રહેતું જ નથી, એકદમ નિર્મળ થઈ જાય છે.
સંકલ્પય ના ઉઠે. એમ છે, ભૂંડો સંકલ્પય ના ઉઠે, સહજ છે. એમ ભૂંડો સંકલ્પ ઉઠે જ નહીં. જેમ જેમ આમય જીવન થતું જાય ને એમ અનુભવ થાય, દરેકને પોતપોતાની રીતે અનુભવ થવા માંડે. જો આ જુવાનિયા છોકરાઓ છે એ પોતાના અંતરને તપાસે તો એને ખબર પડવા માંડે કે આપણે કોલેજના પરિસરમાં હોય ત્યારે આપણા મનને વિશે કેવા સંકલ્પ થાય, અને મંદિરના પરિસરમાં હોય ત્યારે કેવા થાય. સંતોના યોગમાં હોય, હરિભક્તોના યોગમાં હોય, કંઈક સમૂહમાં મળીને કંઈ સેવા કરતા હોય, ભજનમાં બેઠા હોય, કીર્તનમાં બેઠા હોય, ધૂન થતી હોય, સંતો કંઈક કથા વાર્તાઓ કરતા હોય, એમ અંતઃકરણ નિર્મળ હોય, તરત ખબર પડે. જેમ જેમ આ માર્ગમાં આગળ વધતો જાય ને એમ એમ એના ભૂંડા સંકલ્પનો વિરામ થતો જાય. એ સંકલ્પનો વિરામ થાય એટલે ભૂંડા કાર્યનો વિરામ થાય. કેમ કે સંકલ્પ થાય તો જ ક્રિયા થાય, સંકલ્પ ન થાય તો ક્રિયામાં કોઈ જોડાતો જ નથી. દારૂડિયો હોય તો એને પહેલા દારૂ પીવાનો સંકલ્પ થાય તો જ પીવે ને, એમને થોડો મોઢામાં નાખે છે. પહેલા સંકલ્પ ઉઠે છે, પણ સંકલ્પનો વિરામ થઈ જાય તો એની બાબત આવતી જ નથી. એમ જે ભૂંડું આચરણ થાય છે એનું કારણ સૌ પ્રથમ સંકલ્પ. સંકલ્પનું કારણ તો એવા યોગમાં છે, એવું કંઈ જોવામાં આવે છે, એવું સાંભળવામાં આવે છે, એવી પૃથ્વી ઉપર, એવી ભૂમિ ઉપર ક્યાંય ગયા છો તો ત્યાં એ જ થાય ને. તમે રિસોર્ટમાં જાઓ તો રિસોર્ટમાં તમને સારો સંકલ્પ થાય. હિલ સ્ટેશનોમાં તમે ફરવા જાઓ તો ત્યાં તમને એમ થાય કે ભાઈ અહીં શાંતિથી ધ્યાન કરું, ત્યાં ધ્યાનનો સંકલ્પ થાય. એટલે તમે નિયમિત માનસિક કરો છો એ ભૂલાઈ જઈશ. કયો એ સંકલ્પ ના થાય, ભૂંડા જ થાય. કેમ કે ભૂમિ જ એવી છે અને ત્યાં મનુષ્યો જે આવ્યા છે એ એવા છે. એમ છે. અને ભગવાનના મંદિરોની ભૂમિ છે, ભક્તિ ભૂમિ છે. ત્યાં જઈએ તો શુદ્ધ સંકલ્પ થાય. શું કામ? કે એ ભૂમિને વિશે વિચરણ કરનારા જે સંતો હરિભક્તો છે એના ચરણ રજમાં આપણે જઈએ છીએ. એ ચરણ રજમાં આપણો પગ પડે, એ ચરણ રજનો આપણે સ્પર્શ થાય તોય આપણું અંતઃકરણ શુદ્ધ થાય. એના દર્શન થવાથી થાય, એનો સ્પર્શ થાય એટલે થાય, એની કથા વાર્તા. અને અહીંયા જઈને બેસે ત્યારે એનું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય. આટલો ફેર પડે છે, સમજ્યા? માટે એને વિચારવું. કરી દો પૂરું, થોડુંક બાકી છે તો એ આ તરંગ પૂરો થઈ જાય. હવે લાંબુ નહીં કરું, મારે શું છે લાંબુ કરવાની ટેવ બહુ. સમજ્યા? કથાને બેવડા જ કરું, બેવડા જ કરું. જો આજની કથા કાલે આવેલી જ આવી, બેવડા કરું. આ એક જ વાત છે, આપણે કથા કેમ બેહે એમાં. આપણે ગ્રંથોને પૂરા નથી કરવા, બસ એનો સાર સમજાઈ જાય ને તો કામ થઈ જાય. મૂળ સાર સમજવો છે. બાકી તો ગ્રંથોને પૂરા કરીએ તો લૌકિક માન મળે. તમને નથી ઘણા વચનામૃતના પાઠના નિયમ લેતા કે એક વર્ષમાં એટલા પાઠ કરવા. હવે વર્ષમાં 100 પાઠ કરવા, વર્ષે 100 પાઠ કરે એ વચનામૃત એને કાંઈ કામ ન આવે. મોટા ઉત્સવમાં સ્ટેજ ઉપર સન્માન થાય, વચનામૃત એને કાંઈ કામમાં ન આવે. એ આખા વર્ષમાં નિરાયતે સમજીને એક જ પાઠ કરે ને તો એને કામમાં આવે. એનો મોક્ષનો માર્ગ એમાંથી મળે. બાકી 100 પાઠ કરી નાખવાથી માર્ગ મળે નહીં. બેહો, થોડું વાંચવું પણ સમજીને. શ્રી હરિએ આવી વાત કહી સંતોને બધી સૂચના કરી દીધી. તેને સંતોએ માથે ચડાવી. પછી સૌ સંતો ને વિદાય દીધી. ભુજથી વળાવ્યા.
શ્રી હરિએ એ જેને જ્યાં જવાનું ચિંતું હતું તે સંતો ત્યાં હરખભેર ગયા. પણ ત્યાં એવું ન કીધું મન ત્યાં નહીં ફાવે, હું એ પરગણામાં નહીં, હું આ પરગણામાં જાઉં. મને ભાલમાં નહીં, મને ચરોતરમાં મોકલો નહીં. જ્યાં જેને આજ્ઞા થઈ ત્યાં બોલો હેતથી ગયા. શ્રી હરિના જે ચરિત્ર દેખા હતા તેને નિત્ય સંભાળતા હતા. તે બધા સંતો પરસ્પર મળી અને જ્યારે બેસતા હતા ત્યારે શ્રી હરિના ચરિત્રોને સંભાળીને અન્યને કહેતા. હા, મહારાજે જે ચરિત્રો કર્યા હતા, જે વાતો કરી હતી, હા, સંતો ત્યાંથી નીકળ્યા પછી મહારાજની મૂર્તિને આવી રીતે સંભાળતા ચરિત્રો દ્વારા. કયો જય સ્વામિનારાયણ. પરસ્પર વાતો કરતા અન્ય કે જેથી કરીને એની વૃત્તિ બીજે બહાર જાય નહીં, ક્યાંય માયામાં જાય નહીં. આ આપને શીખવે છે, સમજ્યા? હરિભક્તોએ પરસ્પર નવરા થઈને તોય પાછી ભગવાનની વાતો કરવી. કથા સાંભળી હતી એમાંથી પાછો નિષ્કર્ષ કાઢવો, હું કથા આવી, હું બાબત. આ તો આમાંથી નવરા થયા નથી કે આ મોબાઈલ કાઢ્યો નથી, ને મોબાઈલમાંથી પછી એમાં ચડી જાય. બોલો, અને એમાં એવા ઊંડા ઉતરી જાય ને વોટ્સએપમાં, યુટ્યુબમાં, બીજે ત્રીજે ન્યૂઝમાં. હા, બોલો, એનું કાંઈ પ્રયોજન નહીં. ઠીક છે, કાંઈ અવશ્ય કાંઈ હોય લાઈક તો ઠીક છે, ને શું પણ એમાં તે ચરિત્રોનું કીર્તન શ્રવણ કરતા કોઈ સંતોની દ્રષ્ટિ આગળ શ્રીહરિની મૂર્તિ જ્યારે સાક્ષાત દેખાતી ત્યારે તેઓ ગદગદ કંઠ થઈ જતા. બોલો, હા, એ આવી રીતે ભગવાનના ચરિત્રોને સંભાળીને કહેતા હોય, ક્યારેક એવા ચરિત્રોના કીર્તન બોલતા હોય, એ મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય. બોલો, સાક્ષાત્કાર. અને મહારાજની મૂર્તિ આમ સામે દેખાવા માંડે, અને એની મૂર્તિ દેખાય છે એવું બીજાને ખબર પડે. કેમ કે આનું હૃદય ગદગદિત થઈ જાય. જસ્વમે ત્યારે તેઓ ગદગદ થઈ અને કંઠ થઈ જતા અને આંખોમાંથી પ્રેમાશ્રુ ભરાઈ આવતા હતા. આમ છે, એનું સુખ છે મૂર્તિનું. ભાવ વિભોર થઈ જાય, દેહનું ભાન ભૂલાઈ જાય. કયો ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના દશમપુરમાં એ દંભી જ્ઞાનીઓની વાત કહી અને સંતોએ શ્રીહરિએ સંતોને વિદાય આપી. એ નામે 37મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.